અમરેલી જિલ્લાના સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ખેડૂતોના હિતમાં મહત્વની રજૂઆત કરી છે. તેમણે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજનામાં બજેટ વધારવાની માંગ કરી છે. વર્તમાનમાં સરકારની આ યોજના હેઠળ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે, પરંતુ લક્ષ્યાંકની મર્યાદાને કારણે મોટાભાગના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. તો ખાસ કરીને સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં રોજ, નીલગાય અને ડુક્કર જેવા જંગલી પ્રાણીઓથી ખેતી પાકને વ્યાપક નુકસાન થાય છે. તો ધારાસભ્ય કસવાળાએ જણાવ્યું કે જંગલી પશુઓનો ત્રાસ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ગંભીર સમસ્યા છે. તેમણે વર્ષ 2025-26ના બજેટમાં આ યોજના માટે નોંધપાત્ર વધારો કરવાની માંગ કરી છે. સાથે જ જ્યાં જંગલી પશુઓનો ત્રાસ વધારે છે તેવા વિસ્તારોને ઓળખી તેમાં વધુ બજેટ ફાળવવાની પણ રજૂઆત કરી છે, જેથી વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે અને તેમને જંગલી પશુઓના ત્રાસમાંથી મુક્તિ મળે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.